નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। મહત્વના સમાચારની પર નજર કરીએ। ગુજરાતમાં આજે કમોસમી વરસાદ પડવાની આગાહી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વહેલી સવારથી ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદી માહોલ રહ્યો। ખાસ કરી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, અરવલ્લી ઉપરાંત સૌરાષ્ટ્રના દ્વારકા અને કચ્છમાં વરસાદ પડ્યો। માર્ચ મહિનામાં કમોસમી વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો। તો તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। તો બીજી તરફ કચ્છ, દ્વારકા, પાટણ, બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે। અરવલ્લીમાં પણ ધીમી ધારે વરસાદ નોંધાયો છે। તો બીજી તરફ જે પણ ખેડૂતોએ પાક વાવેલો છે તેમાં પાક નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। વાત પાટણની। પાટણના 3 તાલુકાઓમાં માવઠું પડ્યું છે। રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં માવઠું નોંધાયું છે। વરસાદના કારણે રાધનપુર એપીએમસીમાં ખુલ્લામાં પડેલ માલ પલળ્યો છે। વેપારી દ્વારા ખરીદેલ જણસ પલળી ગઈ। માર્કેટ યાર્ડમાં જણસની આવક વધુ હોવાથી માલ રાખવાની વ્યવસ્થા ખોરવાઈ। યાર્ડમાં ખુલ્લામાં પડેલ એરંડા, ચણા, રાયડાની જણસ પલળી ગઈ। ખુલ્લી રહેલ જણસ પલળતા આશરે કરોડોનું નુકસાન થયું। ખેડૂતોનો માલની અતિ આવક હોવાથી 3 દિવસથી વરસાદની આગાહી હતી, પરંતુ ખેડૂતનો માલ ના પલળે વેપારીએ તોડ્યો। આ પાછળ અમે એપીએમસી નો મોટો શેડ બનાવ્યો, એ ફૂલ છે। વધારે માલની આવક હોવાથી બરાબર બારે જે બોરીઓ પડી હતી એ વેપારીઓના એરંડા, રાયડું અને ચણિયા પલળી જ્યાં છે, પણ કોઈ ખેડૂતને નુકસાન નથી થયું। વેપારીઓને ખૂબ મોટું નુકસાન છે આ આગાહીથી। વડોદરાના શંકરપુરા ગામમાં પોલીસે બુટલેગરોને કાયદાનું ભાન કરાવ્યું છે। બરણામાં પોલીસ સ્ટેશનની હદમાં બુટલેગરોએ કોન્સ્ટેબલની હત્યાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે શંકરપુરા ગામના બુટલેગર સરપંચ બાદ તેમના 2 પુત્રોની પણ ધરપકડ કરી છે। નાગરિકોમાંથી બુટલેગરનો ભય દૂર કરવા પોલીસે બંને આરોપીઓને ગામમાં ફેરવ્યા હતા। જોકે હજુ પણ ગામમાં બુટલેગરનો ભય હોવાથી આ સરઘસ દરમિયાન ગામમાં રસ્તા પર સન્નાટો છવાયો હતો। પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। ઉધાર આપેલા પૈસા પરત માંગતા મિત્રની મિત્રએ જ હત્યા કરી નાખતા ખળભળાટ મચ્યો છે। શહેરના હાથીખાના સ્થિત રહેતા મોહમ્મદ હનીફ શેખે પોતાના મિત્ર મોહમ્મદ ઝાકીર નિઝામુદ્દીન શેખને 50,000 ઉછીને આપ્યા હતા। મોહમ્મદ હનીફ શેખ પૈસા પરત માંગતા હતા। પૈસા ન આપવા પડે તે માટે મોહમ્મદ શેખે પુત્ર હુસેન સાથે મળી મિત્રની હત્યા કરવાનો પ્લાન કર્યો હતો। પ્લાન મુજબ મોહમ્મદ ઝાકીરે મિત્રને રૂપિયા આપવાના બહાને બોલાવી બોલાચાલી કરી ગળાના ભાગે ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો। પોલીસને મૃતદેહ મળી આવતા તપાસ કરતા હત્યાનો મામલો સામે આવ્યો। પોલીસે આરોપીની પૂછપરછ કરતા આરોપી અને મૃતક બંને મિત્ર હોવાનું તપાસમાં સામે આવ્યું। હત્યા બાદ આરોપી મોહમ્મદ ઝાકીર અને તેના પુત્રએ હનીફ શેખના હાથમાં રહેલ સોનાની 3 વીંટીઓ તથા ચેનની લૂંટ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આ મરણ જનારે પૈસા આપેલા 50,000 થી 60,000 જેવી રકમ, અને એ પૈસા અવારનવાર આરોપી તરફથી માગણી થતી હતી અને જેના ભાગરૂપે આ ખૂનની ઘટના થયેલી છે। વડોદરાની ગોત્રી પોલીસ પર ગંભીર આક્ષેપ થયા છે। આરોપી પાસે 10 લાખની માંગ કરી અને પૈસા ન આપતા આરોપીને ઢોર માર માર્યાનો આક્ષેપ છે। જોકે આ આખા મામલામાં કોર્ટે પીએસઆઈ સામે જ તપાસના આદેશ આપ્યા છે। હોલિડે પેકેજના નામે લાખોની છેતરપિંડી કેસના આરોપી સાથે આ બનાવ બન્યો હતો, જેમાં ગોત્રી પોલીસે આરોપી પાસેથી 10 લાખની માંગ કર્યાનો આક્ષેપ છે। આરોપીએ 10 લાખ નહીં આપતા પોલીસે ઢોર માર માર્યો હતો। પોલીસ તરફથી અપાઈ રહેલી ધમકીને લઈને આરોપીની પત્નીએ કોર્ટની મદદ માંગી હતી। સમગ્ર મામલે કોર્ટે પણ આરોપીની સ્થિતિ જોઈ રિમાન્ડ ઘટાડી આરોપીને સારવાર અર્થે ખસેડવાનો હુકમ કર્યો છે। આરોપી ઢોર માર મારવા બાબતે પીએસઆઈ વીએમ નમસા સામે ડીસીપીને તપાસના આદેશ પણ કરાયા છે। આરોપીની સારવાર દરમિયાન પીએસઆઈ વીએમ નસમાને હોસ્પિટલમાં પ્રવેશ ન આપવાનો કોર્ટે આદેશ કર્યો છે।
અમદાવાદના ન્યૂ નારોલમાં કારની અડફેટે સિક્યુરિટી ગાર્ડનું મોત નીપજ્યું છે. ન્યૂ નારોલની નીલકંઠ રેસિડેન્સીમાં રાત્રિ દરમિયાન દુર્ઘટના બની હતી. કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. અકસ્માત સર્જી કાર ચાલક કાર મૂકી ફરાર થયો હતો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. તો ત્યારબાદ લોકો પણ એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. કારની અડફેટે એક સિક્યુરિટી ગાર્ડનું મોત નીપજ્યું છે. કાર ચાલકે કાબુ ગુમાવતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટનાસ્થળે જ સિક્યુરિટી ગાર્ડનું મોત નીપજ્યું છે. હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે અને વધુ કાર્યવાહી પોલીસ કરી રહી છે, પરંતુ ઘટનાના ફૂટેજ જે સામે આવ્યા છે તે હચમચાવી નાખનાર છે. અમદાવાદમાં નકલી પોલીસ બની તોડ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. પૂર્વ વિસ્તારની હોટલમાં જતા યુગલોને ટાર્ગેટ કરી પોલીસની ઓળખ આપી રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઈ છે. આ ગેંગે છેલ્લા 2 મહિનામાં અનેક પ્રેમી યુગલો પાસેથી હજારો રૂપિયા પડાવ્યા હતા. આ ટોળકીએ ચાંદોડિયાના યુવક પાસે 1.5 લાખની માંગણી કરી હતી. પૈસા નહીં આપે તો ઘરે કહી દેવાની પણ ધમકી આપી હતી. યુવકે પોલીસ ફરિયાદ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. હાલ પોલીસે આ ગેંગને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. અમોએ તેમને પકડ્યા હતા અને પ્રાથમિક પૂછપરછમાં એણે કબૂલ્યું હતું કે શહેરકોટડા, ઓઢવ, નારોલ અને અમરાઈવાડી આ જે વિસ્તાર છે એની અંદર જે હોટલો હોય છે એ દૂર હોટલની બહાર બેસીને અને દૂરથી જોવે કે છોકરા છોકરીઓ એવા કે જે સામાન્ય રીતે ગભરાઈ જાય એવા લો સ્ટેટસના હોય એટલે એમને બોલાવી કોલેજિયન ટાઈપના અને પોલીસ છે એવી ઓળખાણ આપે અને તમારા વિરુદ્ધ આમ કરવામાં તેમ કરવામાં આવશે એટલે છોકરા છોકરીઓ ડરી જાય. સ્વાભાવિક છે, સામાજિક ડરના કારણે. અને પછી એ જે છે એ એની પાસે પૈસા પડાવે તો આવો છેલ્લો જે ફરિયાદી હતો એની અંદર એની પાસે 50,000 રૂપિયા પડાવી લીધા હતા. તો હવે વાત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ અવસરની. જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની છે, જેને લઈને દેશ વિદેશના મોંઘેરા મહેમાનો જામનગર પધારી રહ્યા છે. સતત 2 દિવસથી દેશ વિદેશમાંથી મહેમાનો જામનગરના આંગણે આવી રહ્યા છે, જેને લઈને જામનગર એરપોર્ટ પર ફ્લાઇટ હોટલ્સનો રેકોર્ડ બન્યો છે. ત્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગના કારણે હાઈએસ્ટ ફ્લાઇટ મૂવમેન્ટનો રેકોર્ડ થયો છે, જેમાં શુક્રવારના રોજ 70 ફ્લાઇટ લેન્ડ થઈ, જે પૈકી 14 ઇન્ટરનેશનલ ફ્લાઇટ હતી. તો ગુરુવારના રોજ 35 ફ્લાઇટ લેન્ડ થઈ હતી અને જે પૈકી 8 ઇન્ટરનેશનલ ફ્લાઇટ હતી. આજે 22 જેટલી ફ્લાઇટ લેન્ડ થશે. તો જામનગરથી મારી સાથે સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ચૂક્યા છે. અંકિત, જામનગરમાં કેવો માહોલ છે? વિદેશમાંથી પણ મહેમાનો આવી રહ્યા છે, જો કે એક રેકોર્ડ પણ આજના દિવસે તૂટ્યો છે. ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે કે જ્યારે અંબાણી પરિવારના આંગણે રૂડો અવસર હોય અને ખાસ કરીને વાત કરીએ તે જ્યારે વિશ્વના અંદરથી જુદા જુદા દેશોમાંથી જ્યારે મહેમાનો આવી રહ્યા હોય ત્યારે જામનગર એરપોર્ટ છે તેનો એક રેકોર્ડ છે તે પણ બન્યો છે. ખાસ કરીને હું આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન છે તે કરી રહ્યો છું. આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે જામનગર એરપોર્ટના કે જ્યાં દુલ્હનની જેમ આ એરપોર્ટને છે તે શણગારવામાં આવ્યું છે. હું કેમેરામેનને વિનંતી કરીશ આ જે એરપોર્ટ છે તેને શણગારવામાં આવ્યું છે તેના પણ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે ઝુમર લગાવવામાં આવે છે તેમાં પણ રુદ્રાક્ષના પારા છે તે લગાવવામાં આવ્યા છે. સાથોસાથ જે દીપક અહીંયા બંને બાજુ રાખવામાં આવ્યો છે તેમાં પણ જોઈ શકાય છે કે મોર દીપક છે તે રાખવામાં આવ્યો છે અને નીચે પણ કે જે કાચબો કે જેને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે તેની પણ અહીંયા પ્રતિકૃતિ છે, એટલે કે સનાતન ધર્મને ક્યાંક ને ક્યાંક અહીંયા ઉજાગર કરવામાં આવે છે. બીજી તરફ વાત કરવામાં આવે તો ગમે ત્યારે વિકી કૌશલ અને કેટરીના કૈફ છે તે જામનગર એરપોર્ટ ખાતે છે તે આવી પહોંચશે. બીજી તરફ જામનગર એરપોર્ટની જો વાત કરવામાં આવે તો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગના કારણે હાઈએસ્ટ ફ્લાઇટ મુવમેન્ટનો રેકોર્ડ છે તે સર્જાયો છે અને શુક્રવારના રોજ વાત કરવામાં આવે તો 70 ફ્લાઇટ છે તે લેન્ડ થઈ હતી, જે પૈકી 14 ઇન્ટરનેશનલ ફ્લાઇટ હતી. જ્યારે કે ગુરુવારની વાત કરવામાં આવે તો ગુરુવારના રોજ 35 જેટલી ફ્લાઇટ લેન્ડ થઈ હતી, જે પૈકી 8 ઇન્ટરનેશનલ ફ્લાઇટ હતી. જ્યારે કે આજ રોજ 22 જેટલી ફ્લાઇટ છે તે જામનગર એરપોર્ટ ખાતે છે
તે લેન્ડ થવાની છે ને તેમાં પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટનો પણ સમાવેશ થવાનો છે. ગણતરીની જ મિનિટોની અંદર વાત કરીએ તો શાહિદ કપૂર છે તે પણ અહીં આવી પહોંચશે, સાથોસાથ કેટરીના અને વિકી કૌશલ છે તે પણ આવી પહોંચશે. ને આજે પ્રી વેડિંગ જે સમારોહ છે તેનો આજે બીજો દિવસ છે અને બીજા દિવસની અંદર જે મહેમાનો આવ્યા છે તેમને ખાસ કરીને જે વનતારા પ્રોજેક્ટ છે તેમની મુલાકાત પણ કરાવવામાં આવનાર છે. જી બિલકુલ અંકિત, અને આ સાથે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી તો રહી જ છે, પરંતુ સાથે જે પણ મહેમાનો આવી રહ્યા છે તેમના સ્વાગત માટે પણ અનેક અલગ પ્રકારની તૈયારીઓ કરાઈ છે. ચોક્કસ, ખાસ કરીને હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે દ્રશ્યો છે તે બતાવવાના પ્રયત્ન કરે. જ્યારે મહેમાનો અહીં આવે છે ત્યારે તેમને 7 જેટલી સ્વીટ સાથે તેમના મોં છે તે મીઠા કરાવવામાં આવે છે. તેની અંદર પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની મીઠાઈઓ છે તે ખાસ કરીને પીરસવામાં આવે છે. તેમાં જો વાત કરવામાં આવે તો ચૂરમાના લાડુ છે, સાથોસાથ કહી શકાય કે કેસર પેંડા છે, પિસ્તા સ્વીટ છે, તો સાથોસાથ સુરતની ઘારી પણ છે તે મહેમાનોને પીરસવામાં આવે છે. સાથોસાથ વાત કરવામાં આવે તો આમનું જે પન્નું તરીકે ઓળખાય છે તે પણ પીરસવામાં આવે છે. તો સાથોસાથ જે લેમન સિકંજી છે તે પણ પીરસવામાં, ખાસ કરીને વેલકમ ડ્રિંક તરીકે પીરસવામાં આવે છે. તો સાથોસાથ અહીંયા કોઈ ગેસ્ટને અગવડતા ન પડે તેના માટે ગ્રીન રૂમ પણ બનાવવામાં આવ્યો છે કે જેમાં ગેસ્ટ છે તે રેસ્ટ પણ કરી શકે તેમ છે. બિલકુલ અંકિત, આભાર તમામ વિગત બદલ. તો હાલ ભવ્ય તૈયારીઓ કરાઈ છે, સાથે ભવ્ય સ્વાગત પણ તમામ મહેમાનોનું કરવામાં આવી રહ્યું છે. મીઠાઈ ખવડાવી તમામ મહેમાનોને આવકારવામાં આવી રહ્યા છે. અનેક બોલિવૂડના દિગ્ગજ અત્યારે જામનગર ખાતે આવી રહ્યા છે. અંબાણી પરિવારમાં રૂડો અવસર છે. આજે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીનો બીજો દિવસ છે. દેશ વિદેશના દિગ્ગજો, ઉદ્યોગપતિઓ, ફિલ્મ જગતના સિતારાઓ સહિત ખેલ જગતના દિગ્ગજો આ સેલિબ્રેશનમાં મહેમાન છે. આ સેલિબ્રેશનમાં સંગીત ક્ષેત્રના દિગ્ગજ કલાકારો પણ જામનગરના આંગણે પહોંચ્યા છે. સાથે વિદેશી કલાકારો પણ જામનગર પહોંચ્યા છે. સવારે સિંગર સુખવિંદરસિંહ, ઉદિત નારાયણ, પ્રીતમ, નીતિ મોહન અને મોનાલી ઠાકુર જામનગર પહોંચ્યા છે. અનંત રાધિકાના પ્રી વેડિંગ સેરેમનીમાં કલાકારો શોભા વધારશે. जी, हम आज जामनगर आ गए हैं और बहुत एक्साइटमेंट है सबको परफॉर्म करने की. यहाँ पर मैं कल परफॉर्म कर रही हूँ और प्रीतम दा के साथ परफॉर्म करने वाली हूँ और बहुत अच्छे कलाकार यहाँ परफॉर्म कर रहे हैं. सो आज हमारी रिहर्सल्स हैं और वेदर बहुत खूबसूरत है. इतनी एक्साइटमेंट है, पूरे वर्ल्ड देख रहा है कितनी खूबसूरती से वेडिंग फेस्टिविटीज़ यहाँ पर की जा रही हैं. सो वेरी हैप्पी. વેલકમ બેક. લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી પંચની તૈયારીઓ. બપોરે 12 વાગે ચૂંટણી પંચ પત્રકાર પરિષદ કરી શકે છે. યુપીના લખનૌથી ચૂંટણી પંચ પત્રકાર પરિષદ કરશે. તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. યુપીના લખનૌથી ચૂંટણી પંચ પત્રકાર પરિષદ કરી શકે છે. શ્રમજીવીઓની આડમાં હથિયાર સપ્લાય કરવાના રેકેટનો પર્દાફાશ થયો છે. સાવલીના ખાખરિયા ગામેથી દેશી બનાવટના તમંચા સાથે 2 ઇસમો ઝડપાયા. સાવલી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી બંનેને ઝડપી લીધા. 2 ઇસમો પાસેથી તમંચા સાથે 3 જીવતા કારતૂસ પણ ઝડપી લેવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાંથી સૌરાષ્ટ્ર તરફ જતી વેળાએ પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આ બંને ઇસમો મધ્યપ્રદેશના ધાર ગંધાવાની તાલુકાના હોવાનું સામે આવ્યું છે. વાત સુરતની. સુરત શહેરમાં સતત વધતી મોબાઈલ ચોરી અને સ્નેચિંગની ઘટનાઓને લઈને લોકોમાં ભારે રોષ છે, જેના પગલે પોલીસ દ્વારા આ મામલે વોચ ગોઠવતા 8 જેટલા મોબાઈલ ફોન કબજે કરી આરોપીની ધરપકડ કરવામાં આવી. સમગ્ર મામલે આરોપીની પૂછપરછ કરતા અન્ય 2 જેટલા ગુનાઓના ભેદ પણ પોલીસે ઉકેલી નાખ્યા. હાલ સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. પંચમહાલના શહેરા ભાજપ દ્વારા રાજ્યસભાના નવનિયુક્ત સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર અને શૌર્ય ચક્ર મેળવનાર નાયબ સુબેદાર સંજય બારિયાનો સત્કાર સમારોહ માતરિયા વ્યાસ ગામે યોજાયો. આ પ્રસંગે વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ખાસ ઉપસ્થિત રહ્યા. શૌર્ય ચક્ર વિજેતા સુબેદાર સંજયભાઈએ પોતાની માતૃભૂમિમાં
થયેલા સન્માને જીવનનો યાદગાર દિવસ ગણાવ્યો. તો 2014 પહેલા આપણા દેશનું બજેટ પી ચિદમ્બરમે જે રજૂ કર્યું હતું એનો અંદાજિત આંકડો લગભગ 16 લાખ કરોડ હતું. જ્યારે એ બજેટ રજૂ કર્યો ત્યારે ચિદમ્બરમ સાહેબે એવું કીધું હતું કે ભાઈ આ બધા પૈસા છે એમાંથી આપણે દેશના વિકાસ માટે વાપરીશું, પરંતુ આપ સૌને ખબર છે કે આપણી એ સરકાર જે તે સમયે આપણે ચૂંટીને મોકલ્યા હતા, એટલા માટે આપણે કહું છું કે એ સરકારે ખાલી XYZ બાકી રાખ્યા છે એમના સ્કેમ કરવામાં, કૌભાંડો કરવામાં. અને 12 દિવસ ચાલેલા ઓપરેશનમાં અમે કોઈ પણ અમારા સૈનિકને ક્ષતિ વગર અમે સક્સેસ કર્યું છે. આની જ્યારે મને 26 તારીખે જ્યારે સૂચના મળી કે મને શૌર્યચક્રથી સન્માનિત કરવામાં આવ્યો છે, ત્યારે મને જે ખુશી થઈ હતી એથી વધારે ખુશી આજે મારા જન્મભૂમિમાં શહેરા તાલુકાના માનનીય શ્રી જેઠાભાઈ ભરવાડ પરમાર સાહેબ અને ઉપસ્થિત સમગ્ર વડીલોના આશીર્વાદથી અમારા જીવનનો સૌથી સફળ અને ઉત્તમ યાદગાર પલ બનાવ્યા છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.